નમસ્કાર દર્શક મિત્રો, આજ આપી સીધાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી હતી જાની મકવાણા। તો સમાચાર કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભોલાવની સુલેખ સોસાયટીમાં આંખલાઓ તોફાને ચડ્યા। તોફાને ચડેલા આંખલાઓને છૂટા પાડવા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો। તોફાને ચડેલા આંખલાઓએ વાહનોને કર્યું નુકસાન। જનોરમાં એક કિનારેથી બીજા કિનારે બોટ મારફતે વાહનોને ગ્રામજનોને લઈ જવાનો મામલો। વાયરલ વિડિયો બાદ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયત કચેરીએ દોડ્યા। આવેદન પત્ર આપનાર તાલુકા પંચાયતના સભ્યના પતિ પણ સેફટી વિના જ લોકોને મુસાફરી કરાવતા હોવાના પણ થયા હતા વિડિયો વાયરલ। નેત્રંગના ચાસવાના કસ્તુરબા સેવાશ્રમ મરોલી ખાતે રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિ। ખેડૂતો સાથે પરિસંવાદ કર્યો। વાલિયાની તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે શપથ સમારોહ સીતારામ સેવા ટ્રસ્ટ ખાતે યોજવામાં આવ્યો હતો। સીતારામ સેવા ટ્રસ્ટના હોલ ખાતે છઠ્ઠો જીએનએમ એએનએમ તથા કોર્સની બેચમાં વિદ્યાર્થીઓ માટે લેમ્પ લાઇટિંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું। સમારંભમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાઈને પોતાની ફરજ પૂરી નિષ્ઠા, જવાબદારી અને પક્ષપ્રાંત વગર નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીતા બ્રહ્મભટ્ટ, તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર ટ્રસ્ટી, વિનાયક ઇન્સ્ટિટ્યૂટ બાકરોલ, આણંદ પ્રિન્સિપલ પ્રિયા વર્ગીસ, ડોક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24માં અત્રેની વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની ધોરણ 8ની વિદ્યાર્થીની ગરગડિયા હુમેરા ઇલિયાસ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની રમત માટે પસંદ પામી છે। વિદ્યાર્થીનીને આ કાબિલિયત બદલ તમામ વીસીટી પરિવાર દ્વારા અંધાપૂર્વક દિલી દુઆઓ સાથે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલા સુલેખ સોસાયટીમાં સવારના સમયે બે આંખલાઓ તોફાને ચડ્યા હતા અને તેમને છૂટા પાડવા માટે સ્થાનિકોએ સતત પાણીનો મારો પણ ચલાવ્યો હતો, પરંતુ તોફાને ચડેલા આંખલાઓએ સોસાયટીમાં રહેલા વાહનોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હોય તેવા વિડીયો સામે આવ્યા છે। સોસાયટીમાં તોફાને ચડેલા આંખલાઓના કારણે સોસાયટીના રહીશોએ પોતાના બાળકોને પણ સુરક્ષિત ઘરે લઈ આવ્યા હતા, પરંતુ સોસાયટી વિસ્તારમાં આંખલાઓના યુદ્ધના પગલે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે આંખલાઓ અથડાતા વાહનોના કાચ ફૂટવા સાથે વાહનોની લાઇટો પણ ફૂટી રહી હોવાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં પણ રખડતા ઢોરોનું દૂષણ દૂર કરવામાં ગ્રામ પંચાયતો પણ નિષ્ફળ રહેતી હોવાનો આક્ષેપ થયો છે। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવડા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। સમાજ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે। દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે જૂના તવડા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા, પ્રવીણસિંહ ગોહિલ, કરસનસિંહ ગોહિલ, ભાવસિંહ ગોહિલ સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો હોળીઘાટ જિલ્લા પંચાયતને અંધારામાં રાખી ગેરકાયદેસર ટિકિટ છપાવી લાખો રૂપિયાની કમાણી કરનાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ સામે જિલ્લા પંચાયતે જે તે સમયે ગંભીર પ્રકારની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાવી હતી અને જે તે સમયે પણ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ જોખમી મુસાફરી કરાવીને પણ લોકોને નર્મદા નદી પાર કરાવી રહ્યા હતા અને તે સમયે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનું મૌન રહ્યું હતું, પરંતુ તાજેતરમાં જનોર ગામે પિકનિક પોઈન્ટ ન હોવા છતાં અને માત્ર ગામોની સુરક્ષા અને સુવિધા માટે એક કિનારેથી બીજા કિનારે બોટ મારફતે ટુ વ્હીલર વાહનો સાથે લોકોને મોટો 60 કિલોમીટરનો આંટો ન મારવો પડે તે માટે બોટ મારફતે અને બુલેટ જેકેટ સાથે હોવા છતાં માત્ર હેરાનગતિ કરવા માટે અને અધિકારીઓને દબાવવા માટે ભરૂચ જિલ્લા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો આવેદનપત્ર જિલ્લા પંચાયતે સ્વીકારી આ પ્રકરણમાં કાર્યવાહી પણ શરૂ કર્યું છે, પરંતુ નીતાબેન માછી મોડા જાગ્યા હોય તેવું માનવામાં પણ આવી રહ્યું છે। જો આવેદનપત્ર આપવાનું જ હતું તો પછી જે તે સમયે તેમના પતિ જોખમી રીતે લોકોને મુસાફરી કરાવતા હતા ત્યારે તેઓનું મૌન
કેમ રહ્યું હતું તેવા સવાલો હાલ ઊભા થઈ ગયા છે, પરંતુ હાલ તો જિલ્લા પંચાયતે આવેદનપત્ર સ્વીકારી કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે. મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી, હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર. આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. આ હોડીઘાટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાયકલ, તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે. હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પછી વડોદરા જે હળની બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે. એને અગાઉ પણ જિલ્લા પંચાયતમાં 20 થી 25 લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં, તો જિલ્લા પંચાયત આના માટે શું કાર્યવાહી કરે છે? એટલી જ મારી સાહેબશ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપવા માટે જવાના છે. જનોર ગામે બોટ મારફતે 2 વ્હીલર વાહન સાથે મુસાફરોને લાવવા લઈ જવા જોખમી મુસાફરી હોય તો સૌપ્રથમ આ જગ્યા ઉપર માત્ર કિનારાના બંને ગામના લોકો જ અવરજવર કરી શકે છે. અહીંયા કોઈ ટુરિઝમ નથી, પરંતુ ગેરકાયદેસર ઘાટ ચલાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પોતાના પતિ સાથે અને ગણિયા ગાંઠિયા ગ્રામજનો સાથે જિલ્લા પંચાયત ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું છે. તેવું પણ માનવામાં આવે છે કે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેમના પતિ જ્યારે ઘાટ ચલાવતા હતા ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવા આક્ષેપો પણ થઈ ગયા છે અને બોટમાં માત્ર ગામના લોકો અને ખેડૂતો જ અવરજવર કરી શકે છે, તેમ કમલેશ માછીએ કહ્યું હતું. જય માતાજી, હું કમલેશ માછી. ગઈકાલે જનોર ગામની જે હોળી વિશે વિડીયો જોવામાં આવ્યા હતા અને એના અનુસંધાનમાં હું જણાવું છું કે જનોર ગામે જે ઓળપતાર બામણિયાનો ઉલ્લેખ કરી અને હોળીઘાટમાં સેફટીના સાધનો નથી આવું તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એને અનુસંધાનમાં જણાવું છું કે જનોરના દિનેશભાઈ રેશમભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોળીઘાટ ચલાવી અને પ્રજાને લૂંટી રહ્યા હતા, જિલ્લા પંચાયતને નુકસાન પહોંચાડી રહ્યા હતા, એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલ હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદનપત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે, જેથી પોતાના પતિ પર થયેલ કેસ કે જેનું સમાધાન થાય. અને આ જ દિનેશ માછી કે જેઓ કેટલા વર્ષો પહેલા ત્યાં ઘાટ ચલાવતા હતા, કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે, જેમાં કોઈ પણ જાતની જિલ્લા પંચાયતમાં ભરપાઈ કરતા નતા, અમુક સમયે કરતા હતા અને જેની ફરિયાદ પણ થયેલી છે. આ દિનેશ માછીના કાર્યકાળમાં જ 2001 કે 2 ની આસપાસ એક 6 વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ નાવડી પલટી જવાથી. ત્યારે નીતાબેન ક્યાં ગયા હતા? જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીરવળમાં કોઈ પણ જાતના સેફટીના સાધન કે એક પણ બોટ એમની નામ પર કર્યા વિના, ફિટનેસ ચેક કર્યા વિના, કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે ઘાટ ચલાવી રહ્યા હતા, ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કઈ ટોકી નતા રહ્યા? માટે મારો એટલું જ કહેવું છે કે આ ઘટના પોતાના અંગત સ્વાર્થ માટે અજાણ્યા માણસોને મોકલી અને વિડીયો કરાવ્યો છે અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોરું છું અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆબ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહીને સહકાર આપે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જેણે જિલ્લા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું છે તેવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીતાબેનના પતિ જ્યારે કબીરવડ ખાતે હોળીઘાટ ગેરકાયદેસર ચલાવતા હતા ત્યારે અત્યંત જોખમી રીતે પણ લોકોને સવારી કરાવતા હોવાના જૂના અખબારી કટિંગો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળાના ઘેનું ગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીના વરદ હસ્તે નાના અને સીમાંત ખેડૂતોનો ગૌદાન પણ કરવામાં આવ્યું હતું.
પ્રકૃતિ કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પણ સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે માહિતી આપી હતી અને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી પણ રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે અને જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી વધી ગયું છે. 1 ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરના અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે તેમ પણ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતાઓ વ્યક્ત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભોલાવની સુલેખ સોસાયટીમાં આંખલાઓ તોફાને ચડ્યા. તોફાને ચડેલા આંખલાઓને છૂટા પાડવા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો. તોફાને ચડેલા આંખલાઓએ વાહનોને કર્યું નુકસાન. જનોરમાં એક કિનારેથી બીજા કિનારે બોટ મારફતે વાહનોને ગ્રામજનોને લઈ જવાનો મામલો. વાયરલ વિડિયો બાદ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયત કચેરીએ દોડ્યા. આવેદન પત્ર આપનાર તાલુકા પંચાયતના સભ્યના પતિ પણ સેફટી વિના જ લોકોને મુસાફરી કરાવતા હોવાના પણ થયા હતા વિડિયો વાયરલ. નેત્રંગના ચાસવાના કસ્તુરબા સેવાશ્રમ મરોલી ખાતે રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિ. ખેડૂતો સાથે પરિસંવાદ કર્યો. તો આ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.